ધીમેથી આંખ ખોલજો. છેલ્લું પેલા લે. કુંડલીની ને કુંડલી હા, કુંડલીના આધારે એવો ખ્યાલ આવી શકે કે વ્યક્તિ આધ્યાત્મિક જેડોમાં શું રગડોમાં જેડો કુંડલીના આધારે હા કુંડલીના આધારે એવો ખ્યાલ આવી શકે કે વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઊંડો ઉતરી શકશે, અને જો કુંડલીમાં એવું ન હોય તો પછી આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવામાં કઈ રીતે મદદ મળે? એક જે ચાવી છે રૂપાંતરણની ઓબ્ઝર્વેશન. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે જ્યાં અંધકાર છે એની ઉપર પ્રકાશ ફેંકવું. આપણે કોન્શિયસ માઇન્ડથી બધું કરીએ છીએ, આપણને એમ લાગે છે, એક વહેમ છે કે કોન્શિયસ માઇન્ડથી આપણે બધું કરીએ છીએ એટલે એને નામ કોન્શિયસ માઇન્ડ છે એટલે એની ઉપર પ્રકાશ પડી રહેલો છે. પણ જે કંઈ કોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ એ હકીકતે કોઈ પેટર્ન્સ, કોઈ આદતો, કોઈ વલણો એમાંથી થાય છે. એટલે એ આખું જે માળખું છે એ મિકેનિકલ માળખું છે. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશનનો મતલબ જે છે કે કોન્શિયસ માઇન્ડને જોતા જાય પછી આપણને ખ્યાલ આવે કે જે કોન્શિયસ માઇન્ડમાં આવે છે એ સબકોન્શિયસ અને અનકોન્શિયસમાંથી આવે છે. એ આધારે આપણને સબકોન્શિયસ અને અનકોન્શિયસનો દર્શન થાય. હવે ગ્રહોનું રોલ કેટલું, જેને એક કુંડલી કહે છે, એનું કેટલું રોલ છે? એટલે જે કોન્શિયસ માઇન્ડમાં હું જોઉં છું, કાં તો હું વિચારને જોઉં છું, કાં તો હું ઇમોશનને જોઉં છું. એ વિચાર કોઈ આયમાંથી આવ્યો, એ આય ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો વિચાર હોય. જો મને દોડવાનું મન થાય તો મૂવિંગ સેન્ટરનો આય હોય. કોઈને ખવડાવવા પીવડાવવાનું મન થાય તો ઇમોશનલ સેન્ટરનો આય હોય. કોઈ જ્ઞાન મેળવવાનું મન થાય તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો આય હોય. કોઈ વસ્તુ હું કમ્પેર કરતો હોઉં તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો આય હોય. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ઓલવેઝ વર્ક્સ થ્રુ કમ્પેરિઝન. હવે આટલું જો આપણે ઓબ્ઝર્વ કરતા થયા તો આપણી અંદર એક પ્રશ્ન જાગવો જોઈએ કે આ જે વિચાર છે જેને હું ઓબ્ઝર્વ કરું છું એ વિચાર કઈ કઈ વસ્તુઓથી બને છે? એ વિચાર બનાવવામાં કઈ કઈ વસ્તુઓ છે?
એક ટોટલી અનકન્ડિશન્ડ છે, જેની અંદર કોઈ પણ રંગ નથી. એ શક્તિને रामदुलारे बापू विचार शक्ति के. मैं विचार शक्ति के पक्ष में हूं, मैं विचारों के पक्ष में नहीं हूं. हाँ, तो ये शक्ति એ વિચાર શક્તિ કે છે. હવે એ વિચાર શક્તિ માટી છે. એ માટીને કઈક રૂપમાં ઘડવામાં આવે છે અને એની અંદર જે કલર પૂરવામાં આવે છે એ વિચાર બની જાય છે. પણ એ શક્તિ અનકન્ડિશન છે, એ કંઈ પણ બની શકે. એ એની ઉપર કોઈ પણ શું કહેવાય કન્ડિશન આકાર વગરની છે, પણ એની ઉપર કોઈ પણ દબાવ નથી કે તારે આ લેવું, આ રૂપ લેવું. એ કોઈ પણ રૂપ લઈ શકે છે. પણ એ જે રૂપ લે છે, જે ઘડતર બને છે વિચારોનો, એની અંદર બે વસ્તુનો ભાગ છે. એક મેગ્નેટિઝમનો ભાગ છે. જે રૂપ બને છે એ મેગ્નેટિઝમમાંથી આવે છે, અને એ રૂપ જે મેગ્નેટિઝમ આવે છે એ ગ્રહોમાંથી આવે છે. અને બીજું આપણા હેબિટ્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો વિચાર આવે તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના હેબિટ્સ, ઇમોશનલ સેન્ટરનો વિચાર આવે તો ઇમોશનલ સેન્ટરના હેબિટ્સ, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો વિચાર આવે તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો હેબિટ્સ. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં હું ખાવાનું ખાતો હોઉં અને ન ખાતો હોઉં તો જે ન ખાતો હોઉં એનો વિચાર ન આવે. તો આ બે વસ્તુ ભેગા થાય છે અને એની એ ફોર્મ જે ઇન્વિઝિબલ છે એ થોડું વ્યક્ત બને છે. એની અંદર જે વર્બલ પુરાય છે, જે શબ્દોનું જેને આપણે કે કોન્સોનન્ટ, શું કહેશું એને આપણે, સ્વર અને વ્યંજન. વ્યંજન, એ જે વ્યંજન જ્યાં પુરાય છે, એ જે વિચાર ઘડતર થઈ ગયું એ અંજાઈ જાય છે. એ એક વસ્તુથી ઓવર શું કહેવાય એને લેપ ચડવામાં આવી જાય છે અને એ વિચાર બની જાય છે. વિશેષ અંજન થાય છે. એને લેપ, જેમ ઇજિપ્તમાં મમ્મીને લેપ ચડાવવામાં આવતું હતું એમ એને લેપ ચડાવવામાં આવે છે. તો આ આપણી અંદર આ વિચાર બને છે. તાવડિયાજી એ જે હેબિટ્સનું માળખું, એ જે વલણનું માળખું, એ જે એસોસિએશન્સનું માળખું, એને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન નામ આપે છે. પણ ગ્રહોનો તો ભાગ છે જ, એટલે કુંડલીનું મહત્વ છે. મને કયો વિચાર બને છે, તો કઈ જાતનું મેગ્નેટિઝમ આ વિચારની અંદર છે. મારે કંઈ વાંચવું છે, અત્યારે વાંચવાની ઈચ્છા થઈ, તો એ વાંચવાનો જે વિચાર બન્યો એ કયા ગ્રહના મેગ્નેટિઝમથી બન્યો? તો એ બુધના ગ્રહથી. પણ એ વાંચતા વાંચતા મારે કંઈક વસ્તુ ધારણ કરવી છે, તો એ ધારણા કરવાની જે વિચાર આવ્યો એ શનિના ગ્રહમાંથી આવ્યો. કંઈક મને અંદર સમજાય છે, તો એ બુધ અને ગુરુનું મિલન છે. કંઈક અંદર નવો દર્શન થાય છે, મને ક્રિએટિવિટી નીકળે છે, તો એ શુક્ર ગ્રહનો ભાગ આવે છે. આ રીતે જે વિચારો બને છે, વિચારોની અંદર જે મેગ્નેટિઝમ છે એ ગ્રહોમાંથી આવે છે. એટલે આપણી જે કુંડલી છે, આપણા વિચાર બદલાશે તો આપણી કુંડલી બદલાશે. કારણ કે કુંડલી બીજું કંઈ નથી, એ એક
શક્યતાઓની પ્રોબેબિલિટી છે. શું કહેશું? સંભાવનાઓ હા? સંભાવનાઓનો ગ્રાફ છે. સંભાવનાઓની આ સંભાવનાની કેટલી ઇન્ટેન્સિટી ને આ સંભાવનાની કેટલી ઇન્ટેન્સિટી. એટલે તમે કુંડલીમાં જુઓ કે આની અંદર અધ્યાત્મની શક્યતા છે, તો અધ્યાત્મ તરફ વળવાનું જે ઇન્ટેન્સિટી છે આ વ્યક્તિમાં થોડી વધારે છે, અને કદાચ એના ગ્રહમાં ન હોય તો આ વ્યક્તિમાં ઓછી છે. એનો મતલબ એ નહીં કે ઓલો ચોક્કસ અધ્યાત્મ તરફ વળશે. મેં ઘણી કુંડલી એવી જોઈ છે જેમાં ગ્રહ તો આધ્યાત્મિક છે પણ જીવનમાં કઈ એને રસ નથી. Right? તો કુંડલી જે છે એ શક્યતાઓની ઇન્ટેન્સિટી છે. કઈ શક્યતાની અંદર વધારે પ્રભુત્વ છે અને કઈ શક્યતાની અંદર ઓછું પ્રભુત્વ છે. એ આપણા વિચારો કયા ટાઈપના હશે એની ઇન્ટેન્સિટી છે. આ માણસના વિચારો વધારે ઇમોશનલ સેન્ટરના વિચારો, શુક્ર પ્રધાન વ્યક્તિ છે, તો એના જે કંઈ વિચારો બનશે એની અંદર શુક્રનું મેગ્નેટિઝમની ઇન્ટેન્સિટી વધારે છે. આ માણસ એકદમ ઝડપી માણસ છે, અહીંયા નહીં બેસે, અહીંયા નહીં બેસે, તો એના વિચારોની અંદર બુધ ગ્રહની ઇન્ટેન્સિટી વધારે છે. એનો મતલબ નહીં કે એ મેડિટેશન ન શીખી શકે, એ બેસતાય શીખી શકે. આ તો એ જે શક્યતાઓની શું કહે ઇન્ટેન્સિટી કેટલું લઈને આવ્યો છે, કઈ કઈ શક્યતાની ઇન્ટેન્સિટી વધારે છે અને કઈ કઈ ઓછી છે. બીજું કે વ્યક્ત થાય છે. આ સમજાય છે બધાને? હા, કે હું હવામાં જ જાઉં છું આમ? હા, પકડાય છે? જે શક્યતાઓ જે વ્યક્ત થાય છે એ અમુક સ્ક્રીનમાંથી પસાર થઈને આવે છે. રાઈટ? એટલે એક ચારણી છે, તો ચારણીની અંદર એવું છે કે ખાલી મોટા જે પીસીસ હોય એ જ બહાર નીકળે, કારણ કે બીજા નાના નાના પીસીસ શું છે એ ચારણીમાંથી નીકળી જાય. પણ આ ચારણી તો બહુ ઝીણી છે. રાઈટ? તો એ ઝીણામાં ઝીણું જે પીસ હશે એને પણ કાઢી નાખશે. હું ઘણી વાર કંઈક કુકિંગ કરતો હોઉં તો મને એની અંદર ટમેટાના છાલ ન જોઈએ, તો ચારણી એવી જોઈએ કે ટમેટાના છાલ નીકળી જાય પણ ટમેટાનો કસ ન નીકળે. તો એ જે ચારણી જે છે એ માતા પિતા છે. માતા પિતા છે એટલે માતા પિતાના જે ગ્રહ છે, માતા પિતાનું જે ડીએનએ છે, એ જીવને બીજી કોઈ શક્યતા જ નથી. એ જીવ એમાંથી જ વ્યક્ત થઈ શકે છે. એ એમ નહીં કહી શકે કે મારા માતા પિતાના હું ડીએનએ મને આ જે મારી શક્યતાઓ છે એને વ્યક્ત થવા દેતા નથી, ચારણીમાંથી કાઢી નાખે છે. એ એના હાથની વાત નથી. એટલે જેવું એ માતા પિતામાંથી એ જીવ વ્યક્ત થાય છે ચારણીની જેમ, લગભગ 70 થી 80% શક્યતાઓ ઓલી બાજુ રહી જાય છે. અને ચારણીમાંથી જે જીવ જન્મ એ આટલી આ શક્યતા એની આપણે કુંડલી મૂકીએ છીએ. આ કુંડલી તો બહુ નબળી વસ્તુ છે. આ પકડાય છે આ શું કહેવા માંગુ છું? એટલે આ જીવની અંદર અધ્યાત્મની શક્યતા હતી પણ એ કુંડલીમાં દેખાતું નથી, કારણ કે ચારણીની જેમ નીકળી ગયું. કારણ કે એને વ્યક્ત થવું પડે છે માતા અને પિતામાંથી. હવે મારા માતા પિતાને સેજ પણ અધ્યાત્મમાં રસ નતો. કોઈક ઓરેન્જ કપડા દે તો મારા ફાધર ગાળ આપતા હતા, જોઈ.
કે આ બધું ધતિંગ છે. Right? મારી કુંડલી કોઈ જોઈએ તો એ કહેશે કે આને છોકરીઓને દારૂ સિવાય કઈ રસ નથી. તો ચોક્કસ એ જે ચારણીમાંથી જીવ પસાર થયો પણ ઓલી બાજુ તો રહી ગયું. તો યોગનો મતલબ એ છે કે ઓલી બાજુ જે ચારણીમાં રહી ગયું છે એને આપણે જાગૃત કરી શકીએ. એ કુંડલીમાં લખેલું જ ન હોય. આ પોઈન્ટ હવે પકડાય છે શું કહેવા માંગુ છું? એટલે એક છે કે કોઈકના ગ્રહ એવા હોય તો એને જરાક સરળતાથી, અને કોઈકના ગ્રહ એવા ન હોય તો એને થોડુંક વિશેષ શું કહેવાય પ્રયત્ન કરવો પડે. પણ જે શક્તિ વિચારની અંદર જાય છે એ શક્તિ બધાય માટે સેમ છે. એ સૂર્યની અનકન્ડિશન્ડ શક્તિ છે. એ હવે પસાર થાય છે આપણા હેબિટ્સમાંથી અને ગ્રહોના મેગ્નેટિઝમમાંથી, અને પછી એ વિચાર ઉત્પન્ન થાય છે, એ અંજાય કરે છે, અંજલિ ચડાવવામાં આવે છે. આટલું જો બધાને પકડાઈ ગયું હા કુંડલીની બાબતમાં. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન. હવે જ્યારે ઓબ્ઝર્વેશન કરું છું ત્યારે મને આપણે ગુરજેફના સાયન્સ પ્રમાણે જુદા જુદા આઈઝનો ઓબ્ઝર્વેશન થાય છે. એટલે ગુરજેફ પ્રમાણે પહેલું કદમ છે કે આ આઈ કયા સેન્ટરનો હતો. રાઈટ? અત્યારે કંઈક તમતમતું ખાવાનું મન થયું તો એ આઈ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાંથી આવ્યો. પણ બીજો આવ્યો કે ભાઈ બીજો વિચાર તરત જ આવ્યો કે જો તમતમતું ખાઈશ તો એસિડિટી થઈ જશે. તો એ આઈ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી આવ્યો. તો ગુરજેફ કહે છે કે શરૂઆતની અંદર જ્યારે તમે ઓબ્ઝર્વેશન કરો છો ત્યારે એ આઈ ક્યાંથી આવ્યો, એ કયા ઘરમાં વસતો હતો, કયા ફ્લેટમાં વસતો હતો. અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન જે છે એ અહીંથી ચાલુ થાય છે. મને એમ થાય કે કોઈક દિવસ તમતમતું કંઈક ખાઓ. મારી દીકરી તો ભયંકર તમતમતું ખાય, એટલે મને થોડું કોપી કરવાનું મન થયું. થોડા દિવસ પહેલા અમે રાજકોટ હતા તો એ કે ઓલા વેફરની દુકાનમાંથી આપણે ચટણી લઈ આવીએ. એ 2-3 પેકેટ ચટણી, મેં પણ એક પેકેટ લઈ લીધી, ખાધું. અરે થતું જોરદાર. બીજે દિવસ તો જે ઉઠ્યો અને પેટ દુખે. સમજાય છે? એટલે તમતમતું પચાવવાની ઇન્ટેન્સિટી ઓછી છે, કોઈકમાં વધારે હોય. હવે કદાચ હું એ ઇન્ટેન્સિટી વધારી શકું તાવડિયાજી કે ભાઈ પતાસું માખણ ખા અને આ ખા. કદાચ એમ થાય કે ચલો આજે ખાવું તો 2-4 પતાસા માખણ ખાય તો એ બાયપાસ થઈ જાય ને. પણ આ રીતે કઈ ગ્રહોનું છે બધું. કોન્શિયસનેસને ગ્રહ લાગુ નથી પડતા, કારણ કે કોન્શિયસનેસ સૂર્યમાંથી આવે છે. ગ્રહો જે શક્તિથી ચાલે છે એ સૂર્યની શક્તિથી ચાલે છે. એટલે હવે મારો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો એક આ એકદમ મજબૂત થઈ ગયું. જેવું મરચા આવીને કે ભાઈ ના, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો આ આવી જાય કે ભાઈ જરા ખાવાની મન થઈ ગયું એટલે જોઈ લો. આ સમજાય છે? એટલે હવે એ જે મન થાય છે ખાવાનું એ કયા ગ્રહનું મેગ્નેટિઝમ છે? ગુરુનું મેગ્નેટિઝમ છે. અને એ જે ના પાડવા વાળો જે છે એ કયા ગ્રહનું મેગ્નેટિઝમ છે? એ મર્ક્યુરી, બુધનું મેગ્નેટિઝમ છે.
આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એક વખત આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કરીએ છીએ ત્યારે થોડીક જ્યારે ગહેરાઈ આવે છે સેલ્ફ ઓબ્ઝર્વેશન, ત્યારે આપણે ગ્રહો આપણી સામે રમતા હોય એવું લાગે. કારણ કે હર ક્ષણે જે જોયું, હર ક્ષણે જે તરંગ જોયું, હર ક્ષણે જે ભાવ જોયું, આપણને ખ્યાલ આવે આ તો આ ગ્રહની રમત છે, આ તો આ ગ્રહની રમત છે. મને કોઈકની ઉપર રિવેન્જ લેવાનું મન થયું, રિવેન્જનો આય આવી ગયો ઉપર, તરત જ ખ્યાલ આવી ગયો કે આ મંગલના નેગેટિવ પાર્ટમાંથી આવ્યો છે. આ મંગલ ગ્રહનું નેગેટિવિટી, આ એની શું કહેવાય મેગ્નેટિઝમ છે. એટલે અંદર હરેક વસ્તુ જે બને છે એ ગ્રહોમાંથી બને છે. અંદરની આખી આપણી જે સાયકિક નેચરમાં જે પેટર્ન્સ છે, જે રૂપ છે, એ ગ્રહોના રૂપ છે. હવે એક વખત આપણે એને ઓળખતા થાય અને એને ઓબ્ઝર્વ કરતા થાય, હવે ગ્રહોમાંથી મુક્તિ મેળવવાનું ચાલુ થઈ ગયું. સમજાય છે? આઈઝને ઓબ્ઝર્વ કરવું પડે, કયા કયા સેન્ટરના આઈઝ છે. ધીમે ધીમે તો સેલ્ફ ઓબ્ઝર્વેશન ખૂબ ગહેરાઈમાં જાય, કારણ કે સેન્ટર્સના એ ભાગ કર્યા છે, એના એ ભાગ કર્યા છે. આપણે કોઈક બીજી શિબિરમાં કરશું એ બધું. એટલે આટલું જો ખ્યાલ આવી ગયો કે અંદર જે કંઈ એક પણ વિચાર બન્યો, એક પણ ઇમોશન બન્યું, એક પણ તરંગ બન્યું, એમાં ગ્રહનો ભાગ છે, તો એનો કયા ગ્રહનો ભાગ છે, જેમાં આપણે સેન્ટર્સને ઓળખતા થઈ ગયા કે આ તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી આવ્યું, આ તો ઇમોશનલ સેન્ટરમાંથી આવ્યું. એવી રીતે આનું આ જે વિચાર છે એની પાછળ મેગ્નેટિઝમ કોનું છે? આપણને એક નવી રીત સુધી કે ભાઈ આની ઉપર મારે ગુસ્સો કરવો છે, પણ ગુસ્સો નથી કરવો, કોઈ જુદી રીતથી એને એ સમજીએ ગુસ્સો કરવો એ ન પડે. તો એ જે ટેકનિક આવે છે, એની અંદર ક્રિએટિવિટીનો ભાગ શુક્રનો છે અને ઇન્ટેલિજન્સનો ભાગ બુધનો છે. આ સમજાય છે? આ રીતે હર ક્ષણે આપણે ગ્રહોનું ખેલને આપણે ઓબ્ઝર્વ કરતા જશે અને એક પોઈન્ટ એવો આવશે કે આપણી અંદર પોઝની એવી શક્તિ આવશે. આપણે બુધને બદલાવીને શુક્ર મૂકવો હોય અને શુક્રને બદલાવીને ગુરુ મૂકવો હોય, હવે કુંડલી આપણા પંજામાં આવી ગઈ. હવે કોઈ કુંડલી આપણને અસર કરી શકે એમ નથી, કારણ કે એ કુંડલીમાંથી ઇન્ટેન્સિટી એનું રૂપ બદલા. આપણે તો દૂર ઉભા છે, ભાઈ આ ઇન્ટેન્સિટી નહીં જોઈએ, આની લઈ લે, વાત પતી ગઈ. કુંડલીમાંથી મુક્તિ મળી ગઈ. હવે એ જે ચારણી હતી માતા પિતાનું, જેની લીધે આ કુંડલી બની હતી, રાઈટ? આપણે ઘણી કુંડલીમાં જોઈએ કે પિતૃદોષ છે, એટલે આપણે કહીએ કે ભાઈ આ ચારણીએ તો બહુ બધું બહાર કાઢી નાખ્યું. હા, રાઈટ? એને જરા વધારે મહેનત કરવી પડે, રાઈટ? તો સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કરીએ અને એની સાથે ગ્રહોનું ઓબ્ઝર્વેશન ચાલુ. હવે એ જો આપણે કરતા જાશું તો આપણને એક આપણા ટાઈપનો ખ્યાલ આવશે. એક ટાઈપનો ખ્યાલ આવશે કે ભાઈ જે કંઈ મારી અંદર બને છે, જે વિચારો બને છે, જે કોઈ વિચાર બને છે, એકની અંદર સેક્સનો વિચાર આગ્રહથી બને છે, એકનો અંદર સેક્સનો વિચાર ચતુરાઈથી બને છે. તો સેક્સનો વિચાર બન્યો એ શુક્રમાંથી આવ્યો, પણ એની સાથે ચતુરાઈ જોડાઈ ગઈ એ બુધમાંથી આવ્યો, આગ્રહ જોડાઈ ગયો એ મંગલ, આળસ જોડાઈ ગયું એ શનિમાંથી આવી ગયો. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એક જ વિચાર, બધાને એક વિચાર આવ્યો, પણ બધાની અંદર મેગ્નેટિઝમ જુદું છે. અને આપણને ખ્યાલ આવી ગયો કે આ વિચારની અંદર આ ગ્રહોની રમત છે અને એ આપણા હેબિટ્સ, આપણા વલણો માંથી ઉત્પન્ન થાય છે કે આપણી બ્રેઇનની અંદર રસ્તા કાયમના બની જ ગયા છે કે આપણું શું કહેવાય બ્રેઇનની ઇલેક્ટ્રિસિટી આ માર્ગે જ ચાલે.
સેક્સનો વિચાર આવે એટલે ઉત્તેજના જ આવે. પણ કોઈક બીજાની અંદર ધર્મનું વલણ બહુ હોય તો એને સેક્સનો વિચાર આવે તો એને અણગમો આવી જાય. વિચાર તો બંનેની અંદર સેમ છે, પણ કોની અંદર કઈ ઇન્ટેન્સિટી છે. આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન જ્યારે એક વખત એવી જગ્યાએ પહોંચી ગયું કે આ ગ્રહો આપણી આંખની સામે રમતા દેખાય, પછી ગ્રહો આપણી મુઠ્ઠીમાં છે. પછી કોઈ પણ ગ્રહ આપણું કંઈ પણ બગાડી શકે પણ નહીં. પિતૃદોષ હોય તો એ ન બગાડી શકે, શાપિત યોગ હોય તો એ ન બગાડી શકે, ચાંડાલ યોગ હોય તો એ ન બગાડી શકે. હર ક્ષણે વી આર ધ માસ્ટર. આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા બુધની ઇન્ટેન્સિટી નથી જોઈ, હું શનિને લઈ આવો, ધીરજ રાખ્યું, પોઝ કર્યું, રાઈટ, નવી ઇન્ટેલિજન્સ જગાડી, રસ્તો જુદો શોધ્યો, શુક્રમાંથી કાઢી લીધું, નવી મેગ્નેટિઝમ ઉત્પન્ન કરી. અહીં તો કુંડલીમાં લખેલી જ નથી, બાયપાસ કરી નાખ્યું કુંડલી. હવે જીવની અંદર જે શક્યતાઓ પહેલેથી પડેલા હતા એને ગુરુજીએફ કહે છે ઇટર્નિટી, શાશ્વતતામાં પહોંચી ગયા. એ બધું તો ત્યાં પડેલું જ હતું, ખાલી આ માતા પિતાની ગરણીમાંથી નીકળી ન શક્યું. હવે આપણને આપણો ટાઈપનો ખ્યાલ આવે, મને મારા ટાઈપનો ખ્યાલ આવે કે મારી બેઝિક ટાઈપ તો લેઝી જ છે. કોઈક લાકડી માળે તો જ હું ઉઠી શકું છું. આ શિબિરનું લટકતું તલવાર હોય એટલે મને એમ થાય ખાટલામાંથી ઉઠવું, બાકી ન ઉઠવું. દારાભાઈ 2-4 ફોન કરે એટલે હું કહું કે ભાઈ હું ચોપડી ભાઈ કરેક્ટ કરીને હું તૈયાર કરીશ, બાકી કોઈ ન કરે તો જવા દો. એટલે આ મારી બેઝિક ટાઈપ મને ખ્યાલ આવે કે આ જે મારી બેઝિક જે ટાઈપ છે ને એ લેઝી ટાઈપ છે. એટલે મને એમ ખ્યાલ આવે કે મારી અંદર શનિ ગ્રહનો પ્રાધાન્ય છે, શનિ ગ્રહનો પ્રાધાન્ય છે. હવે આનું એક સર્ક્યુલેશન છે, કયું ગ્રહનું મેગ્નેટિઝમ કયા ગ્રહ તરફ ગતિ કરે છે, અને એ સાયન્સ છે. પણ આ સાયન્સ ક્યારે આપણે આ ઉપયોગમાં આવે છે? જ્યારે આપણને આપણી ટાઈપનું ખબર પડી ગઈ અને ગ્રહોનો મેગ્નેટિઝમ આપણા સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં હર ક્ષણે આવતું ગયું. ટાઈપ એટલે તાવડિયાજીના હિસાબે આપણું સ્ટ્રક્ચર, આપણું સ્ટ્રક્ચર, આપણું સ્ટ્રક્ચર. હવે એ જો ટાઈપ બદલાઈ જાય તો આપણું સ્ટ્રક્ચર બદલાઈ જાય. તો એ કઈ જગ્યાએ મારે ગતિ કરવાની છે? તો શનિથી આગળનો ગ્રહ કયો અને શનિથી પાછળનો ગ્રહ કયો? તો એ હું જોઈ લઉં અને મને ખ્યાલ આવે કે ભલે મારી ટાઈપ તો શનિની છે, પણ મારે હવે બુધના મેગ્નેટિઝમમાં પ્રવેશ કરવાનું છે. તો મહેનત કરતો જાઉં કે બુધની મેગ્નેટિઝમ મારી અંદર પ્રગટ થાય. કંઈક એવી એક્સરસાઇઝ કરું કે થોડી ચપલતા આવે, કંઈક એવું કરું કે હું મારી વસ્તુઓ સરખી રીતે ગોઠવતો થાઉં. આ બધું બુધના મેગ્નેટિઝમમાં આવે, કારણ કે એ દિશામાં મારે જવું છે. આ સ્ટ્રક્ચર બદલાશે, ઓલું સ્ટ્રક્ચર આવશે. પ્રગતિ થઈ ગઈ, યુ હેવ ચેન્જ્ડ યોર સ્ટ્રક્ચર. તો એક બેઝિક ટાઈપ, અને બધાયનું બેઝિક એક ટાઈપ હોય છે, પણ એ સેલ્ફ ઓબ્ઝર્વેશનની ગહેરાઈમાં ઉતરો પછી એ ઓળખાશે. તો આ રીતે જે તમારો પ્રશ્ન કુંડલીના આધારે ખ્યાલ આવી શકે કે વ્યક્તિ આધ્યાત્મિક જડોમાં શું લખ્યું, ક્ષેત્રમાં ઊંડો ઉતરી શકશે. એટલે કુંડલીમાં ઇન્ટેન્સિટી છે, પોસિબિલિટી છે, પણ એ મનાઈ નથી, રાઈટ. કુંડલી જે છે, કોન્શિયસનેસ, જેમ આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ, આપણી જ કુંડલીને આપણે જોતા થાય, હર્ષણે જોતા થાય, તો કુંડલીમાંથી મુક્તિ મળી જશે. રસ્તો, ચાવી સેલ્ફ ઓબ્ઝર્વેશનની ચાવી છે. આઈ હોપ કે આ
થોડું ક્લિયર થયું બધાને? હા, right. What is the distinction between free sex and free from sex? And what is discipline? ડિસિપ્લિન જેને આપણે કહીએ, અનુશાસન, અથ યોગ અનુશાસનમ. અનુ ટુ ફોલો, શાસ એટલે ડિસિપ્લિન. પણ શાસમાંથી શબ્દ એ પણ આવે શિષ્ય. એટલે જે ધ વન હુ ફોલોઝ ધ ડિસિપ્લિન ઇઝ અ ડિસાઇપલ. ઇંગ્લિશ વર્ડ ડિસાઇપલ, ડિસિપ્લિન, રાઈટ? હવે ડિસિપ્લિન બે ટાઈપની હોઈ શકે પહેલેથી. કઈ બે ટાઈપ હોય? બહારથી થોપવામાં આવે અને જે અંદરથી ઉત્પન્ન થાય. જે અંદરથી ઉત્પન્ન થાય, બે જાતની ડિસિપ્લિન આવે. બહારથી જે થોપવામાં આવે એનું એક જ લક્ષ્ય છે કે અંદરથી ઉત્પન્ન થાય, અંદરથી ઉત્પન્ન થાય. ડિસિપ્લિન શેની માટે જોઈએ? માટે જોઈએ. શું કામ આપણને ડિસિપ્લિનની જરૂર પડે? ડિસિપ્લિન શબ્દ બધા સમજી જાય છે ને? શું કામ? બહારથી આપણે શું કામ થોપવું પડે છે એક ડિસિપ્લિન? કે આપણી અંદર આખું માળખું છે આદતોનું, અને એ આદતોને તોડતા તોડતા વર્ષો નીકળી જાય છે. એટલે જે આદત આપણને શું કહેવાય આઈડેન્ટિફિકેશનમાં વધારે લઈ જાય છે, એને તોડવા માટે એવી આદતો બનાવવી પડે જે આપણને આઈડેન્ટિફિકેશન તોડે, જે આપણું આઈડેન્ટિફિકેશન તોડે. અને એની માટે સાતત્ય જોઈએ, સાતત્ય જોઈએ. હવે જરાક આપણે આ ગ્રહોનું સમજી ગયા, તો એ કઈ રીતે અહીંયા આપણને શું કહેવાય આ વસ્તુ સમજાવે? સપોઝિંગ મારી અંદર એક આદત છે, ઓવર ઈટિંગની આદત છે, રાઈટ? એટલે પેટ ભરાઈ ગયું, હા, પછી હું પણ વધારે ખાઉં છું, રાઈટ? ઓવર ઈટિંગની આદત છે. તો એ કઈ ગ્રહમાંથી આવે? ગુરુમાંથી આવે, બરાબર છે? ગુરુમાંથી આવે, રાઈટ? હવે એને મારે તોડવું છે. એ એક પેટર્ન મારી અંદર છે, એ મારી અંદર એક પેટર્ન છે. હા, કે રોટલીની જરૂર પડે ત્યાં હું 5 રોટલી ખાઈ જાઉં છું. તો મારે નવું પેટર્ન એની સામે લડવા માટે બનાવવું પડે કે ન બનાવવું પડે? રાઈટ? એટલે એ નવું પેટર્ન બનાવવું, નવું આદત બનાવવું, નવી હેબિટ બનાવી, એનું નામ ડિસિપ્લિન. એની નામ ડિસિપ્લિન. કારણ કે ખાલી હું સેજ કોન્શિયસ થાઈશ તો એ તો મને ફરીથી બેહોશ કરી જ નાખવાનું છે. પણ એ વારી ઘડીએ એ વ્યક્ત થવાનું છે. સવારના પોરમાં વ્યક્ત થશે, બપોરે પણ વ્યક્ત થશે, સાંજે પણ વ્યક્ત થશે. એટલે મારે એક નવું એક ડિસિપ્લિન બનાવવું પડે. એટલે હું બહારથી એક નવું ડિસિપ્લિન થોપું કે ભાઈ જ્યારે પણ ખાવા બેસીશ 2 રોટલીથી વધારે, ડિસિપ્લિન. આ ડિસિપ્લિન. હવે એ જે મેં નવું બનાવ્યું એની અંદર થોડી ઇન્ટેલિજન્સ આવી, થોડી ક્રિએટિવિટી આવી, થોડું કોન્શિયસનેસ આવ્યું, બરાબર?
હવે મારી બેઝિક જે ટાઈપ છે એ ઘણીવાર એનું મોમેન્ટમ ખેંચી જશે, રાઈટ? કારણ કે જે નવી આદત બનાવી છે એનું મેગ્નેટિઝમ ઇન્ટેન્સિટી ઓછી છે. એટલે 2 દિવસ હું 2 રોટલી ખાઈશ ને ત્રીજે દિવસે અંદરથી કોઈક બોલશે કે ભાઈ આજનો દિવસ કઈ વાંધો નહીં, એમાં 2 દિવસ તો તે કર્યું ને, રાઈટ? એટલે અનુશાસનમ માંથી દુશાસનમ આવશે, રાઈટ? ગયું ડિસિપ્લિન ચાલ્યું ગયું. આ જ કરે આપણી સાથે, આવું ચાલ્યા જ કરે. આપણે નક્કી કરીએ કે ભાઈ આ ટાઈમે ઉઠીને કરવું છે, પણ હવે એ થોડા દિવસ ચાલે, પાછું ડિસિપ્લિન તૂટી જાય. પહેલી વસ્તુ એ છે કે કોઈ જસ્ટિફિકેશન નહીં કરતા કે મારે ત્યાં લગ્ન હતું અને થયું, અને મારો બાબો માંદો હતો અને થયું, અને આ, રાઈટ? તમે મારા પત્નીને ઓળખતા નથી, તો હું મશીન ચલાવું એટલે ફટ દઈને સ્વિચ બંધ કરી દે. હા, તમને બોલવું બહુ સહેલું છે. પણ જે જેલમાં આપણે ફસાયા છે એમાંથી નીકળવા માટે પહેલા બહારનું ડિસિપ્લિન, રાઈટ? અને એ બહારનું ડિસિપ્લિન આખું તાવડેજી એની અંદર લખ્યું છે ઇનર ડિસિપ્લિન. એ બહારનું ડિસિપ્લિન એનું બહુ મહત્વ છે. હવે એક વખત એ અંદરના પેટર્ન્સ જે છે એ થોડા નબળા પડ્યા અને એની આખી રમત આપણને ઓબ્ઝર્વેશનમાં આવી ગયું, પછી બહારના ડિસિપ્લિનનું એટલું બધું મહત્વ રહેતું નથી. હવે એક નવું અંદરથી નવી ડિસિપ્લિન જાગવાનું ચાલુ થશે. અને આપણે ટાઇટલ ભલે એની અંદર બહારનું ડિસિપ્લિન છે, પણ આપણે ટાઇટલ કયું છે એની અંદર? ઇનર ડિસિપ્લિન. એટલે ફ્રોમ ધી આઉટર ડિસિપ્લિન ટુ ધી ઇનર ડિસિપ્લિન. આઉટર ડિસિપ્લિન એની માટે, ઇનર ડિસિપ્લિન આવે. જયારે જન્માક્ષર જોઈએ ત્યારે પિતૃ 2 ટાઈપના હોય. એક પાસ કરાવવો પડે અને એક જેને તૃપ્ત કરવો પડે, રાઈટ? હા, બરાબર. ઓવર ઇટિંગ વાળો પિતૃ છે. હવે એ પિતૃને કોઈક વખત ઉપવાસ કરાવવો પડે, એને 2 જ રોટલી આપવી પડે, પણ કોઈક રવિવારે. હા, એક વખત આપણી અંદર થોડી આઉટર ડિસિપ્લિનમાંથી ઇનર ડિસિપ્લિન જાગવા માંડ્યું તો કોઈક વખત એને તૃપ્ત પણ કરી દેવાય. પિતૃ છે. બીજું હવે ઝાડમાંથી ઊંધો લટકતો હોય, હા, બાપ દાદાઓ આપણા ક્યાંક ઊંધા લટકતા હોય, એને સાવ ઉપવાસ ન કરાય. કોઈક દી એને કાગવાસ આપી દેવો પડે. એટલે કોઈક દિવસ આપણે એને વાસ કાગવાસ પહોંચી ગયું ત્યાં. બરાબર છે. પણ આ ઇનર ડિસિપ્લિન, એક ઇનર ડિસિપ્લિન છે. હમણાં જ હું કોઈની સાથે વાત કરતો હતો, 4-5 જણા હતા, અને મેં પૂછ્યું કે તું ઓમકાર રેગ્યુલર કરે છે? તો કે નહીં, રેગ્યુલર નથી કરતો, પણ એને મને બતાવ્યું કઈ રીતે કરે છે, મારે બોલવું નથી, અને મન થાય ત્યારે કરું છું. એટલે જે બેન ભેગા બેઠા હતા એને મને તરત પૂછ્યું કે રાજનભાઈ આમ ચાલે? હા, મન થાય ત્યારે કરીએ. મેં કીધું એની અંદર ઇનર ડિસિપ્લિન જાગી ગયું છે, એ એનો માસ્ટર છે, એને જ્યારે કરવું હોય એને છૂટ છે, તારે તો રોજ કરવાનું જ છે. રોજ કરવાનું.
એ ઇનર ડિસિપ્લિનની વાત છે. હવે એક નવી ડિસિપ્લિન અંદરથી જાગી. હવે આ જ્યારે જાગે બહુ વર્ષો પહેલા ડેલાઉઝી હતો. દીદીમાં સાથે અમે દર વર્ષે 1 મહિનો રહીએ ડેલાઉઝીમાં. અને અગાસીમાં બે બહુ મસ્ત ચાંદની હતી. એકદમ સરસ વાતાવરણ હતું. રાતનો સમય હતો. અને દીદીમાં કે રાજન આપણે ચાંદની કઈ રીતે માનશું? ચલો આપણે ગાયત્રી મંત્ર કરીને માનીએ. હવે આ ઇનર ડિસિપ્લિન છે. એક અસ્તિત્વનું જે સેલિબ્રેશન જે છે, પણ એ વ્યક્તિ માટે રાઈટ. એટલે પછી તમને એક જુદો ખ્યાલ આવશે. સપોઝિંગ કે રોજ હું દરિયે જાતો અને મેડિટેશન કરતો મોજાની સાથે, તો એ બહારનું ડિસિપ્લિન છે. પણ હવે એક અંદરથી જુદી ડિસિપ્લિન જાગો. આજે મોજા સાથે મેડિટેશન નથી કરવું, આકાર કરું છું. આજે મોજા સાથે ગાયત્રી કરવું છે, રાઈટ. પણ આ જ્યારે અંદરની ઇનર ડિસિપ્લિન જાગે. તો બહારનું ડિસિપ્લિન બહુ જ અગત્યનું છે, અતિશય અગત્યનું છે. એ આપણને ઇનર ડિસિપ્લિન સુધી લઈ જાય. બીજું, આપણા પોતાના માટે આગ્રહી બનજો, બીજા માટે આગ્રહી નહીં બનતા. આગ્રહ રાખજો કે બહારનું ડિસિપ્લિન આપણે ફોલો કરી શકીએ. એની સાથે અંદર કોન્શિયસનેસ જગાડતા જાઓ. જડતા ન લાવતા બહારના. ને ખ્યાલ આવી ગયો કે અંદર એક પેટર્ન અત્યારે માંગે છે, તો જરૂર છે તો એને એક ચીકુ આપી દીધું, એને એક એપલ આપી દીધું. પણ એ ઇનર ડિસિપ્લિન, એ તમારા કોન્શિયસનેસમાંથી જાગવું જોઈએ. અત્યારે બહારના ડિસિપ્લિનનો આગ્રહ રાખો. બીજું, ત્યારે તમે ટ્રાન્ઝિટ કરશો બહારના ડિસિપ્લિન ટુ ઇનર ડિસિપ્લિન, એ ટ્રાન્ઝિશન ક્યારે થશે? કયું એનું લક્ષણ તમે કરશો? રિધમ આવે. રિધમ, લાઈફની અંદર રિધમ આવે. હવે રિધમનું પહેલું લક્ષણ શું છે? કે મારા રિધમ આવવા માંડ્યું, એનું પહેલું લક્ષણ શું છે? શું મારા લાઈફમાં ચેન્જ આવશે? શું લાઈફમાં ચેન્જ આવશે? થિંકિંગ, બરાબર. વોટ થિંકિંગ? થિંકિંગ તમારું એક્ઝેક્ટલી રાઈટ. વોટ થિંકિંગ? વોટ થિંકિંગ? There will be a movement from lower thinking to higher thinking. આ એનું પહેલું લક્ષણ છે. લોઅર થિંકિંગમાં ઓલવેઝ ટુ છે, ડ્યુઆલિટી છે. મને આ ગમે છે અને આ. લોઅર થિંકિંગમાં ઓલવેઝ ઓપિનિયન્સ છે, મંતવ્ય. મંતવ્ય એટલે આઈ એમ એક વન સાઇડેડ. પ્લીઝ આ ઓબ્ઝર્વ કરજો, ઓટોમેટિકલી કઈ જગ્યાએ થાય છે આ વસ્તુ.
આ કઈ જગ્યાએ ઓટોમેટિક અને બહુ આપણે બધાની માટે એક બહુ સરસ એક્સરસાઇઝ થઈ જાય. કઈ જગ્યાએ બોલો? ઓટોમેટિક આપણને આપણી મિકેનિકલિટી દેખાય. બોલો. આઈપીએલ જો ને, ક્રિકેટ, રાઈટ? હા, બે ટીમ રમતા હોય પણ આપણને ખબર જ ન, મિકેનિકલી એક ટીમના પક્ષમાં કે આનો છક્કો લાગવો જોઈએ, આ આઉટ ન થવો જોઈએ. બસ આ ટિપિકલ આપણું લોઅર ફોર્મ ઓફ થિંકિંગ છે. વી આર ઓલવેઝ ઓન વન સાઈડ. બહુ જોરદાર મેડિટેશન છે આઈપીએલ. એ લાયન બિલાડું બની ગયું હતું કે ને, એવું હતું. રાઈટ? એટલે જેવું આપણી અંદર રિધમ બેસવાનું ચાલુ, એટલે આપણી અંદર એક પ્યાસ આવે, એક કે હવે મારે લોઅર થિંકિંગમાંથી મુક્ત થવું છે અને હાયર થિંકિંગમાં જવું છે. એકચ્યુઅલી એ મારો આજનો વિષય હતો, પણ હવે એ તો પતી ગયો. પણ આટલું જોજો, જ્યાં સુધી આપણું થિંકિંગ આઈધર ધીસ ઓર આઈધર ધેટ, I like this, I don't like this. This is good and this is bad. Lower thinking always between the two sides of the pendulum swinging. Right? જ્યારે કોઈ પણ મળવા આવે એ કે આટલા કલાક કરું, આમ કરું, તેમ કરું છું, એમાં આનંદવાળા સૌથી હાઈએસ્ટ છે. એ 24 કલાકમાં 26 કલાકનું કરે છે. એટલે પેલા જોઉં કે હજી થિંકિંગની કન્ડિશન શું છે, હજી થિંકિંગ અકોર્ડિંગ ટુ પેન્ડ્યુલમ છે. એટલે આ એક વસ્તુ છે. હવે એક વખત લોઅર થિંકિંગમાંથી હાયર થિંકિંગ તરફ જવાનું તો સમજી જાઓ હવે કંઈક નવું અંદરથી ડિસિપ્લિન આવ્યું. હવે જે જૂની ગાંઠો છે, જે જૂના પૂર્વાગ્રહ છે, જે જૂની આદતો છે, જે જૂના વલણો છે, જે જૂના મૂડ્સ છે, જે જૂના બંધન છે, એનું થિંકિંગ ઉપર જે હાવી થઈ જાય છે, ભાઈ એમાંથી મારે રસ્તો કાઢો. મારે ઓપિનિયન મને બની ગયો, ઓકે, ઓપિનિયન પહેલા મારી સ્થિતિ શું હશે, આપણે પાછળ જાશું કે મેં એના વિષય મેં એક ઓપિનિયન બનાવી લીધો કે એ ખરાબ છે, ઓકે, પોઝ થઈ ગયું, જાગી ગયો. હવે જરા પાછળ તો જાઓ કે એ મેં ઓપિનિયન બનાવ્યું એની પહેલા મારા મનની સ્થિતિ શું હતી, કઈ જાતના વિચારો ભેગા થયા કે આવું મેં ઓપિનિયન બનાવ્યું. બહુ મજા આવશે સેલ્ફ ઓબ્ઝર્વેશન. કઈ ફોર્સીસ ભેગા થયા, હું એ કઈ જાતનું જેલની અંદર હું ફસાયેલો છું કે મારે આવું મંતવ્ય કરવું પડ્યું. એ જેલ છે. આ પકડાય છે શું કહેવા માંગુ છું. એટલે ડિસિપ્લિન તો બહારનું બહુ જ અગત્યની વસ્તુ છે. રાઈટ? મારી પોતાની વાત કરું તો હું બની શકે એટલું બહારનું ડિસિપ્લિનને ફોલો કરું. છતાંય મને અંદરથી ઘણી વાર એમ થાય કે હવે હું છૂટ લઈ શકું. કોઈક વાર લઈ લઉં, પિતૃને તર્પણ કરી નાખું કોઈક વાર, પણ બની શકે તો નહીં. કારણ કે જો એકલો રહેતો હોત અને મારી રીતે કરતો હોત તો જુદી વાત છે, પણ તમારી સાથે જે મારે શેર કરવું પડે છે બધી જગ્યાએ, તો બની શકે તો
કાવડિયાજીને જરૂર નથી રિફાઇનિંગ એક્સરસાઇઝ કરવાની, પણ એ રોજ થોડું થોડું કરી લેતા. બીજાને હું શીખડાવું છું ને, એટલે બની શકે તો બહારની ડિસિપ્લિનમાં હું રહેવાની કોશિશ કરું, પણ છતાં એ જીવન છે, જીવનનો આનંદ છે, અને જીવનનો આનંદ છે સેન્ટર્સની ઉપર આધાર છે. એટલે એ આનંદમાંથી વંચિત ન રહેતા. રાઈટ, પણ પેલા બહારનું ડિસિપ્લિન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એને જે વોટ ઇઝ ડિસિપ્લિન, રાઈટ, અને એની માટે ઇનર ડિસિપ્લિન ફરીથી વાંચી લેજો, ફરીથી વાંચી લેજો. તે ગુજરાતી કઈ હા છે, બહુ સારું. છેલ્લો પ્રશ્ન લે, બધાને જવાની ઉતાવળ છે થોડું. હા, ધ ડિફરન્સ બિટવીન ફ્રી સેક્સ એન્ડ ફ્રી ફ્રોમ સેક્સ. આપણું એ લેવલ નથી કે ફ્રી ફ્રોમ સેક્સ સમજી શકીએ, આપણું એ લેવલ નથી. એટલે આપણે ફ્રી સેક્સ અને ફ્રી ફ્રોમ સેક્સ, આપણી જે હાઉસ હોલ્ડરની સ્થિતિ છે, એ ફ્રી સેક્સ અને ફ્રી ફ્રોમ સેક્સ પેન્ડ્યુલમના બે છેડા મૂકી દે. આપણી માટે ફ્રી ફ્રોમ સેક્સ પેન્ડ્યુલમનો છેડો નથી, છતાંય હમણાં મૂકું છું. છતાંય આપણા માટે મૂકું છું, આપણા માટે છેડો છે, છેડો છે. તો વચ્ચે શું આવશે? વચ્ચે શું આવશે? ડિસિપ્લિન, ડિસિપ્લિન, રાઈટ. એક બહારનું ડિસિપ્લિન, એક અંદરનું ડિસિપ્લિન. તો ડિસિપ્લિનમાં શું આવશે? ડિસિપ્લિનમાં શું આવશે? સેક્સ અને ડિસિપ્લિનને સંબંધ શું છે? એનર્જીના લોઝ, બરાબર છે. બીજું? બીજું ડિસિપ્લિન એનર્જીના લોઝમાં. બીજું કે નીચે એનિમલિઝમમાં રાઈટ. આ બધી ડિસિપ્લિનમાં આપણે લેશું. હા, આ બધું આઉટર ડિસિપ્લિન. ઓકે, હવે ઇનર ડિસિપ્લિનમાં શું આવશે? બિફોર ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સફોર્મેશન થાય એની પહેલા શું આવશે ઇનર ડિસિપ્લિન? હા, સેલ્ફ ઓબ્ઝર્વેશન, એટલે ટુ ગો ઇન ટુ સેક્સ વિધાઉટ ગેટિંગ આઈડેન્ટિફાઈડ. પ્રેક્ટિસ ઓફ નોન આઈડેન્ટિફિકેશન ડ્યુરિંગ ધ સેક્સ એક્ટ. એટલે સેક્સ એક્ટની અંદર નોન આઈડેન્ટિફાઈંગ ની પ્રેક્ટિસ કરો. આપણી માટે ફ્રી ફ્રોમ સેક્સ એ છેડો છે, આપણી માટે આ પેન્ડ્યુલમનો વચલો માર્ગ છે. સેક્સ એન્ડ પ્રેક્ટિસ નોન આઈડેન્ટિફિકેશન. હવે એ નોન આઈડેન્ટિફિકેશન ઇન સેક્સ કઈ રીતે થશે? કઈ રીતે થશે? નોન આઈડેન્ટિફિકેશન ઇન સેક્સ. ટાઈટ રોપ, બરાબર છે, ટાઈટ રોપ છે, રાઈટ. એટલે ટાઈટ રોપ વાળો એ વચ્ચે તો ચાલી જ ન શકે. એ આમ જાય તો લાકડી આમ લઈ જાય, ને આમ જાય તો લાકડી આમ લઈ જાય, પછી આ છેડેથી ઓલો છેડો પહોંચે છે. આપણે કે વચ્ચે બરાબર ચાલવો જોઈએ, એ તો શક્ય જ નથી, રાઈટ. ઇટ ઇઝ અ બેલેન્સિંગ એક્ટ, ઇટ ઇઝ અ બેલેન્સિંગ એક્ટ, રાઈટ. એટલે આ છેડે બે શરીર છે, ઓલા છેડે એક આનંદ છે, રાઈટ. એ આનંદને
જો મેં એગ્રેસિવલી લૂંટી લીધું તો રેપ થઈ ગયો. આ સમજ નોટ એટલે આપણે સરકારની રીતે રેપ નહીં, આધ્યાત્મિક રીતે રેપ. હા, એ આનંદ મેં એમનેમ લૂંટી લીધું તો રેપ થયું. મારે અહીંથી ત્યાં ચાલવાનું છે વિથ અ બેલેન્સિંગ એક્ટ. હવે બે છેડા શું છે? બે છેડા શું છે? હા, નહીં નહીં નહીં, મેલ ફિમેલ તો સાથે જ ચાલે છે. મેલ ફિમેલ સાથે જ ચાલે છે. આ બાજુ એક્સાઇટમેન્ટ છે, આ બાજુ કોન્શિયસનેસ છે, ડીપ રિલેક્સેશન છે. આ પકડાય છે. અતિશય રિલેક્સેશનમાં ચાલ્યા ગયા તો સેક્સ બંધ થઈ જશે. એટલે ફરીથી થોડું એક્સાઇટમેન્ટમાં જવું પડે. વધારે પડતું એક્સાઇટમેન્ટમાં ચાલ્યા ગયા તો આઈડેન્ટિફિકેશન થઈ જશે, સેન્સિટિવિટીનું સેન્સિટિવનેસ થઈ જશે. બેલેન્સ કરવું પડે બંનેની વચ્ચે. અને એ બેલેન્સ જે આવે એ ઇનર ડિસિપ્લિનમાંથી આવે. ઇનર ડિસિપ્લિન, રાઈટ? એક બાજુ એક્સાઇટમેન્ટ, એક બાજુ કોન્શિયસનેસ. એટલે વધારે પડતું જો કોન્શિયસનેસના ઓલામાં ગયા તો સેક્સ એક્ટ જ બંધ થઈ જશે. તો થોડું પાછું એક્સાઇટમેન્ટમાં જવું પડે. હા, અને આ રીતે તમે એ પાર કરીને જે આનંદનો છેડો છે, એ આનંદ આવે છે બિંદુ ચક્રમાંથી આવે છે. એ આનંદ એટલે આવે છે કારણ કે એક્ટની અંદર એ જે ડિવાઇન ફ્રેગમેન્ટ છે એને આપણે હલાવીએ છીએ અને એ આપણને આનંદ આપે છે. સેક્સનો આનંદ નથી. એટલે ધ પ્રેક્ટિસ ઓફ સેક્સ થ્રુ નોન identifying, neither to the left, neither to the right. Too much to the right, go to the left. Too much to the left, go to the right. A neck. અને જે પ્રેક્ટિસ કરશે એની માટે કોન્શિયસનેસનો રસ્તો ઘણો બધો સરળ થઈ જશે. કારણ કે સેક્સની અંદર ડીપ આઈડેન્ટિફિકેશન હોય છે અને એ આઈડેન્ટિફિકેશનમાંથી થોડું જો આપણે જાગી ગયા, દોરીની જેમ એ અસર 1-2 દિવસ સુધી રહેશે આપણી જેમ, એક સુરતી રહેશે. એક જે આનંદ મળ્યો એની સુરતી રહેશે અને જે કોન્શિયસનેસ મળ્યું એની સુરતી રહેશે, દોરીની જેમ. પણ અત્યારે જે સેક્સ થાય છે માણસની અંદર વોલ્ટેજ ખમી નથી શકતો એટલે સેક્સ થઈ જાય છે. બહુ દિવસ થઈ ગયા સેક્સ. તો એ આઈડેન્ટિફિકેશન છે. વોલ્ટેજને ધારણ કરીને સેક્સમાં ઉતરવું પડે. વોલ્ટેજની ઇન્ટેન્સિટી ધારણ કરીને ઉતરવું પડે. તો આપણી માટે ફ્રી સેક્સ એ નહીં અને ફ્રી ફ્રોમ સેક્સ નહીં, પણ આપણી માટે જે માર્ગ છે સેક્સ પ્રેક્ટિસિંગ નોન આઈડેન્ટિફાઈંગ. સેક્સ પ્રેક્ટિસ નોન આઈડેન્ટિફાઈંગ. છેલ્લું છે, હું લઈ લઉં પછી આપણે પૂરું કરીએ, પૂર્ણાવતિ કરીએ. How one can be a carefree person without being careless. એક યોગ સૂત્રમાં બહુ સરસ સૂત્ર છે. આપ તો સૂત્ર તો બધાય સરસ છે, પણ અહિંસા પ્રતિષ્ઠાયામ વૈર ત્યાગ. એટલે મેં મારા જીવનમાં ઊંધું કરી નાખ્યું. વૈર ત્યાગ અહિંસા પ્રતિષ્ઠાયામ. એટલે કોઈના પ્રત્યે વેરનો ભાવ આવે તરત જ કોન્શિયસલી એને ત્યાગ કરો. અહિંસાને જ્યારે પ્રતિષ્ઠા એની સાથે મને મતલબ જ નથી.
પણ જ્યારે પણ કોઈને પણ બતાવી દેવાનો વિચાર આવે, જ્યારે ક્યાંય પણ મને એમ લાગે કે આ માણસને એની સજા મળવી જોઈએ, એને એનું શું કહેવાય જે કરેલું છે એની શું કહેવાય પ્રકૃતિએ એને બતાવી દેવું જોઈએ. હા, આ જે વેરનો મારી અંદર સંસ્કાર છે, હા, અને એ વેરના સંસ્કારમાંથી ઉત્પન્ન થતા જે વિચારો છે, હા, એ જેવો એ વિચારનો દર્શન થયો ત્યાગ કર્યું, જેવો એ વિચારનો દર્શન થયો એ ત્યાગ કર્યો. વેર ત્યાગ અહિંસા પ્રતિષ્ઠા. આ એક પ્રેક્ટિસ છે, એક પ્રેક્ટિસ છે. એવી જ રીતે હાઉ ટુ બી કેર ફ્રી વિદાઉટ બીંગ કેરલેસ, ડ્રોપ વરિંગ. ડ્રોપ, જ્યારે પણ ચિંતા સતત કરી. ઘણી વાર મને મારી દીકરીની ચિંતા આવે, તરત જ જોઈ લો કોઈ હાયર શક્તિ છે એ ધ્યાન રાખે છે, મારે શું કામ ચિંતા કરવાની છે. છતાંય બધાય બાપને દીકરીની ચિંતા તો થાય, ઓટોમેટિક છે. અને એ સંસ્કાર આપણી અંદર પડેલો જ હોય, દીકરી ન આવે ત્યાં સુધી જાગતો જ નથી. દીકરી આવે પછી એ સંસ્કાર જાગી જાય અને સતત રહ્યા કરે આપણી સાથે. અને એ રે એટલે જેવું એ આવે એટલે કોઈ હાયર ફોર્સ છે એ એનું ધ્યાન રાખે છે, તો હું કોણ છું ધ્યાન રાખવા? ત્યાગ કરી નાખો. એટલે ચિંતાઓનો ત્યાગ કરો, અન્ડરસ્ટેન્ડિંગથી ચિંતાઓનો ત્યાગ કરો. હવે એ પાસ થશે કે કેમ, હું જો ચિંતા કરું તો એક મને અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ ચિંતાનું જો હું બીજ રોપીશ તો એ થવાનો હશે તો એ નહીં. આ બીજ જ ખોટું છે. આ જે યુનિવર્સલ માઇન્ડમાં જે આ બીજ હું રોપી રહ્યો છું, એ જે રિઝલ્ટ લઈ આવશે એ ખોટું. આ એક અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય કે ઇટ ઇઝ નોટ વર્થ ઇટ, ઇટ ઇઝ ધ રોંગ સીડ, આઈ એમ પ્લાન્ટિંગ ધ રોંગ સીડ. અને એ પણ મને ખ્યાલ છે કે મારી અંદર એક વલણ જ છે કે એક ચિંતા જાય તો બીજી આવે જ. એ અંદર એ આઈસ પડેલા જ છે, એ રાહ જ જોઈએ છે કે આ ચિંતા પૂરી થાય એટલે બીજી ચિંતા એને તૈયાર જ રાખેલી છે, ખાલી અત્યારે મને દેખાતું નથી. ક્યાંક ને ક્યાંકથી ચિંતાઓ મળવા આવે. અને ચિંતાઓનો ત્યાગ કરશો તો કેર ફ્રી લાઈફ શું છે, નોટ કેરલેસ લાઈફ, એની એક નવી અનુભૂતિ થશે. ફ્રી ફ્રોમ વરીંગ, ફ્રીડમ ફ્રોમ વરીઝ. એટલે ચિંતાઓનો ત્યાગ કરો, ચિંતન કરો કે આ ચિંતા જે આવી છે એ શું છે, એમાં કોઈ વેલ્યુ છે? ચિંતાની અંદર જે ખેંચાણ થાય છે એ ખેંચાણને ધારણ કરો, અને એ જે ખેંચાણ છે એમાં ઈગોનું વલણ થશે, વિલીકરણ થશે. એ ખેંચાણ સેજ આપણે હોલ્ડ કરશું તો એ જે ચિંતા કરવા વાળો છે ને એ જ ડૂબી જશે એની અંદર, એ જ ઓગળી જશે એની અંદર. દીકરીની ચિંતા થાય તો હું હોલ્ડ કરું, ખેંચાય છે મને અંદર, અને ખેંચાય છે એની અંદર એક પોઈન્ટે રાજન ઓગળી જાય છે, રહેતો નથી. અને પછી મને ખ્યાલ આવે છે કે એને કંઈ થઈ શકે એમ નથી, કોઈ બીજી શક્તિ છે. અહીંયા જે લીટી છે હું કેવી રીતે બદલાવાનો છું? ચિંતા થાય છે, ચિંતાઓના વિચારો આવે, રાઈટ? આપણે લાઈફમાં કયા સિચ્યુએશનમાં છે એ બધી માંથી આવે તો આપણને એ આપણું ભાથું છે. ચિંતા આપણી ભાથું છે, અને ભાથું આપણે ખાવાનું છે, પચાવવાનું છે, રાઈટ? એ આપણને ખેંચી ન જાય, આપણે એને જોઈને ત્યાગ કરીએ. તો જેમ શું કહેવાય, વૈર ત્યાગ અહિંસા પ્રતિષ્ઠાયામ, ચિંતા ત્યાગ મુક્તિ પ્રતિષ્ઠાયામ. એવું કંઈક આપણે કરીએ. દર્શન માટે કેરફ્રી થવાની આપણે વાત કરી, એને કાંઈ પડી જ નથી. તો એ તો અંદર એને તો બહુ ઉગાડવું પડે, જે બહુ ઉગાડવું પડે. પથ્થરમાંથી પેલા લાકડું બનાવવું પડે.
હા. નથી, આ મનુષ્યની વાત છે. જેને કઈ પૈડી નથી તો પથ્થર છે. જેને કઈ પૈડી નથી પૈડી છે, અને છતાંય ચિંતાનો ત્યાગ છે. કેરિંગ છે, છતાંય ચિંતાનો ત્યાગ છે. ખૂબ કેરિંગ છે. દીકરી માટે પ્રેમ એટલો જ છે, કદાચ 24 કલાક સતત યાદ આવતી હોય, હે, છતાંય ચિંતા ક્યાંય નહીં. ચિંતા ક્યાંય એવું બની શકે. ટેક ઇટ એઝ અ મેડિટેશન. ટેક ઇટ એઝ અ મેડિટેશન. અને આપણા ભાથુમાં ઘણી બધી ચિંતાઓ છે. એવું નથી કે બધાને દીકરી કરવું જ જોઈએ. ખૂબ ચિંતાઓ છે આપણી ભાથુની, એનો ત્યાગ કરતા છે. જોઈ લ્યો, અન્ડરસ્ટેન્ડ ઇટ, ચિંતન કરો, મુક્તિ મેળવો. રાઈટ? અને જીવન ક્રૂર છે, સમજી લેજો. એ ગમે એ કરી શકે, ગમે ત્યારે કોઈનું મૃત્યુ થઈ શકે, અપકાલે મૃત્યુ થઈ શકે, અપકાલે કોઈને કંઈક રોગ આવી શકે છે. આજે ન માન્યું એવું કંઈક કાલે થઈ શકે છે. બરાબર છે? તો એ તો જીવન છે, છતાંય આપણી માટે પગદંડી છે. બધાય પગથિયા સુવાળા નહીં આવે, ફૂલથી ભરેલા નહીં આવે. અમુક પગથિયા તો કાંટાથી ભરેલા જ હશે, અને એની ઉપર ચડીને ઉપર ઉઠવું પડશે. રસ્તો શોધી લેજો કાંટામાંથી. બોલો. કેરલેસ તો આપણે હવે પતી ગયું, એ તો મેં તમને કહી દીધું. કેરલેસની માટે ડિસિપ્લિનની જરૂર છે. જે કેરલેસ છે એની ડિસિપ્લિનની જરૂર છે. રાઈટ? એટલે ઘણી વાર જૂના જમાનામાં આપણે કહેતા કે ગુરુ એકદમ કઠણ છે, પણ કઠણ એ રીતે કે તમે કેરલેસનેસમાં ન જાઓ. કેરલેસનેસ, રાઈટ? સમય નથી આપણી પાસે. તો આઉટર ડિસિપ્લિન જે છે એ કેરલેસ વ્યક્તિ માટે છે. એટલે હું મારી અંદર જોઈ લો, હજી ઘણા એરિયામાં હું કેરલેસ છું. તો એ ડિસિપ્લિન કરવાની કોશિશ કરું. રાઈટ? પછી હવે ટાઈમ અને સ્પેસથી હું બંધાયેલો છું. 61 વર્ષે થઈ ગયા, એટલે જેટલું થાય એટલું ટ્રાય કરું. બરાબર છે? છતાંય કેરલેસનેસ તો રહે જ છે ઘણી જગ્યામાં. મારો સવાલ છે. એટલે યુ હેવ ટુ ટેક એન આઉટર ડિસિપ્લિન. એમાં ઇનર ડિસિપ્લિન હજી જાગ્યું નથી. વી બીકમ આર ઓન ટાસ્ક માસ્ટર. આપણે આપણા પોતાના ટાસ્ક માસ્ટર. સોટી આપણે જ આપણી જાતને મારવો પડે, તો જ જાગશું. બરાબર છે? ઓકે, અહીંયા પૂરું કરીએ. બધાને જવાનું પણ છે. ચલો, બહુ આનંદ થયો. ફરી આપણે હવે માર્ચમાં મળીએ છીએ ને.